તો સ્વાગત છે વિદ્યાર્થીઓ તમારા બધાયનું આપણી YouTube ચેનલ જેનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. મારું નામ પંકજ ચુડાસમા છે અને ધોરણ 10 નું વિજ્ઞાન જે છે બેટા આપણે ભણી રહ્યા છીએ. છેલ્લે આપણે જૈવિક ક્રિયા નામનું જે છે એક પ્રકરણ પૂરું કર્યું અને આ પ્રકરણ પૂરા કર્યાના અંતમાં તમને એવું કીધું હતું કે આની પછી આપણે રસાયણ વિજ્ઞાનનું કોઈ એક પ્રકરણ શરૂ કરવું છે. તો રસાયણ વિજ્ઞાનનું કયું પ્રકરણ સાહેબ કેમ ફરીવાર રસાયણ વિજ્ઞાનનું શરૂ કર્યું? કારણ કે માર્કની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખૂબ જ અગત્યનું આ પ્રકરણ છે. તો સાહેબ એવું કયું પ્રકરણ છે? તો અહીંયા ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો તમે પ્રકરણ નંબર 2. કયું છે? પ્રકરણ નંબર 2. તમને બધાને પ્રકરણ નંબર 2 નું નામ ખબર હશે. શું છે? એસિડ બેઝ અને ક્ષાર. જ્યાં સુધી રસાયણ વિજ્ઞાન ભણશો આગળ 11-12 સાયન્સમાં, ત્યારબાદ કોલેજમાં, બીએસસી કોલેજમાં, એમએસસી કોલેજમાં જ્યાં ભણશો ત્યાં આ એસિડ બેઝ અને ક્ષાર તમારો પીછો નહીં મૂકે. તો સાહેબ એટલું બધું અગત્યનું હોય તો એની સમજૂતી પણ અમને ઊંડાણપૂર્વકની એકદમ મહત્વપૂર્ણ સમજૂતી જે છે એકદમ સચોટ સરળ ભાષાની અંદર અમને મળવી જોઈએ. તો બેટા ઈ જ આપણે તમને અહીંથી આપણા આ YouTube ચેનલના માધ્યમથી આપવાનું છે. તો સાહેબ એટલું અગત્યનું આ પ્રકરણ છે, સાથે સાથે એટલી ઊંડાણપૂર્વકની સમજૂતી અમારે લેવા માટે તમે તો અત્યારે ઓનલાઈન અમને ભણાવો છો, એમાંથી અમે ભણીએ જ છીએ, પણ અમારે જે છે કાંઈ એવું ઓફલાઈન એટલે કે કોઈ એવું પ્રકાશન લેવું હોય કે જેની અંદરની આ ઊંડાણપૂર્વકની માહિતીનો અમે સંપૂર્ણ અભ્યાસ કરી શકીએ, જે તમે ભણાવો છો એનો પણ અમે અભ્યાસ કરી શકીએ, તો અમારે શું કરવું? ક્લાસની અંદર ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય કે સાહેબ આવડું આ લઈ લઉં, પેલું લઈ લઉં, આ વિષય માટે આ મટીરિયલ લઈ લઉં, ઓલા માટે આ લઈ લઉં, આના માટે આ લઈ લઉં. આવા કેટલાય પ્રશ્નો વિદ્યાર્થીઓના મનને મૂંઝવતા હોય છે. તો તમારા એ મૂંઝવતા પ્રશ્નોનું પણ આજે મારે એક સોલ્યુશન સરસ મજાનું આપવું છે કે જે ગુજરાતના તમામ શિક્ષકો અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓની જો કોઈ પહેલી પસંદ હોય, કોઈ પ્રકાશન જે છે વિદ્યાર્થીઓ લેતા પહેલા 2 વાર વિચાર કરજો મારી વાત ઉપર. ગુજરાતના તમામ શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓની જો કોઈ પહેલી પસંદનું પ્રકાશન હોય તો જી હા, તમે અહીંયા ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો વિજ્ઞાન વિષયનો નવનીત છે. આ નવનીત પ્રકાશન એટલા માટે તમને મારે વાત કરવી છે કે બોર્ડની અંદર જે પ્રશ્નો પૂછાય છે, ઘણા પ્રશ્નો બેટા આમ નહીં આમ કાન પકડાવે એવા પૂછાય છે, પણ આ નવનીત પ્રકાશનની અંદર સંપૂર્ણ માહિતી ખૂબ જ સરળ ભાષાની અંદર એકદમ ઊંડાણપૂર્વકની સમજૂતી સાથે અને એકદમ યાદ રહી જાય એવી શૈલીમાં શબ્દોની સણાવટ કરેલી છે કે જે શબ્દો તમારા મગજની અંદર ફિટ થઈ જાય અને તમને યાદ રહી જાય. એટલે શિક્ષકોની પહેલી પસંદ હોય, વિદ્યાર્થીઓની પહેલી પસંદ હોય એવું એકમાત્ર પ્રકાશન જો કોઈ હોય તો એ નવનીત પ્રકાશન છે. માટે આજે જ જે છે આ નવનીત પ્રકાશનો, જો તમારે ઓફલાઈન કોઈ પ્રકાશન કોઈ પુસ્તક વસાવવું હોય તો નવનીત વસાવવું છે. બીજી ખાસ વિશેષતા બેટા એ છે કે તમારા પેપર સ્ટાઇલ મુજબ નવનીતની અંદર હેતુલક્ષી પ્રશ્નો માટેનો અલગ છે, પ્રાયોગિક સમજૂતી મુજબના અલગ છે અને ત્યારબાદ ઊંડાણ વાળી સમજૂતીના પ્રશ્નો પણ અલગ છે. તમારી થિયરીના પ્રશ્નો એ તો આમાં છે જ, બરોબર. દાખલા તરીકે થિયરીનો પ્રશ્ન હોય તો કઈ રીતે સમજૂતી આપેલી છે, તો અહીંયા તમને એક ડેમો બતાવું છું. આપણે એસિડ બેઝ અને ક્ષારની તમામ સમજૂતી ભણવી છે તો પ્રશ્ન કરી, તમે કોઈ ટોપિક ભણો છો, ટેક્સ્ટ બુકમાંથી ભણો છો તો ટેક્સ્ટ બુકની અંદર પ્રશ્ન જવાબ એવું કરીને નહીં આપ્યું હોય, પણ નવનીત પ્રકાશનની અંદર ખૂબ જ સરસ પ્રશ્નોને જવાબ કરી સાથે સાથે કયા વર્ષમાં પૂછાઈ ગયો છે એની પણ અહીંયા વાત કરીને ઊંડાણપૂર્વકની સમજૂતી જે છે તમને કોઈ મળતી હોય અથવા તો આપતું હોય તો એકમાત્ર પ્રકાશન છે. કયું પ્રકાશન છે? નવનીત પ્રકાશન છે. તો ફટાફટ જે છે આ નવનીત પ્રકાશન બધાએ વસાવી લેવું. અને જો ફ્રી હોમ ડિલિવરી જોતી હોય તો એના માટે થઈને દોય લખેલું છે ધોરણ 3 થી 12 ના તમામ વિષયના નવનીત જે છે વિદ્યાર્થીઓના જનહિતને જારી ફ્રી ડિલિવરી તમને આપવામાં આવશે. એના માટે થઈને તમારે એક કામ કરવું પડશે. શું કામ કરવું પડશે? તમારા બધાય પાસે ફોન છે ને? જી હા, ફોન હશે. લઈ લો ફોન હાથમાં ને લગાવો નંબર 99 094 35 028. આ નંબર ઉપર ફોન કરીને માહિતી મેળવો. તમારા ઘરનું એડ્રેસ આપો, પેમેન્ટ કરો એટલે તરત. પેમેન્ટ એટલે નવનીતનું કરવાનું છે, ડિલિવરીનું પેમેન્ટ કરવાનું નથી. ધોરણ 3 થી 12 ના બધાય વિષયના નવનીત જે છે તમને ઘરે બેઠા વિદ્યાર્થીઓ મળી જશે. આવા તડકાનું બહાર ગોતવા નહીં જવું પડે. સમજાય છે? તો સરસ મજાનું પ્રકાશન જે છે આપેલું છે.
એની આપણે સમજૂતી, ઊંડાણપૂર્વકની સમજૂતી, સરળ ભાષાની સમજૂતી અને શબ્દોની આવી ખૂબ સરસ મજાની સણાવટ આપેલી હોય તો શા માટે ઉપયોગ ના કરીએ? તો બધાએ જે છે એનો ઉપયોગ કરવાનો છે. વધારે વાત નહીં કરતા હવે આપણે આપણા પ્રકરણ ઉપર જઈએ. આપણું પ્રકરણનું નામ શું છે? તો કે આપણા પ્રકરણનું નામ છે એસિડ, બેઝ અને ક્ષાર. હવે આ એસિડ, બેઝ અને ક્ષારની શરૂઆત કરતા પહેલા આપણને ખબર તો હોવી જોઈએ ને કે એસિડ કોને કહેવાય, બેઝ કોને કહેવાય અને ક્ષાર કોને કહેવાય. તો કોઈ પણ વસ્તુ એની અંદર શું છે, શેની બનેલી છે, આ બધું જાણવા માટે થઈને કોઈ પણ હોય એના ગુણધર્મો, કોઈ પણ વસ્તુના ગુણધર્મો હોય. અને ગુણધર્મો બેટા બે પ્રકારના હોય છે. કેટલા પ્રકારના? બે પ્રકારના. એક જે છે એને કહેવામાં આવે ભૌતિક ગુણધર્મો. કયા ગુણધર્મો? ભૌતિક ગુણધર્મો. અને બીજું જે છે એને કહેવામાં આવે રાસાયણિક ગુણધર્મો. તો સાહેબ ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોમાં ફેર શું? પ્રશ્ન થવો જોઈએ અને થાય જ. શું કામ ન થાય? કારણ કે તમે કોઈ સામાન્ય વિદ્યાર્થીઓ નથી, ધોરણ 10 ના વિજ્ઞાનના વૈજ્ઞાનિકો ભણો છો ને. પ્રશ્ન થાય જ. તો સાહેબ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો બંનેનો જે છે તફાવત, ભૌતિક ગુણધર્મોને યાદ રાખવા માટે જેને જોઈને વર્ણન કરી શકાય એ ભૌતિક ગુણધર્મોમાં આપણે મૂકી શકીએ. દાખલા તરીકે કોઈ વસ્તુ પડી હોય હું જોઉં કે દાખલા તરીકે આ ખુરશી છે, 4 પાયા છે, એનો રંગ આ છે, એનો આકાર આવો છે, આ ભૌતિક ગુણધર્મ છે. તો સાહેબ રાસાયણિક ગુણધર્મ કે જે એની અંદર થતા આંતરિક ફેરફારો છે, આપણા પણ ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મો છે કે નહીં? તો કે હા છે. તો અહીંયા પણ એસિડ, બેઝ અને ક્ષાર એટલે શું એ જાણવા માટે સૌ પહેલા આપણે બધા જે છે ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરીએ. કે એસિડ અને બેઝના ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ આપણે કરવો છે તો જોઈએ પહેલા તફાવત સ્વરૂપે જ આપણને સીધું જ આપેલું છે કે એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો. સામાન્ય ગુણધર્મની જગ્યાએ તમે અહીં લખી શકો છો ભૌતિક ગુણધર્મો. એટલે શું સમજાવો? અહીં તમે શું લખી શકો છો? ભૌતિક ગુણધર્મો. કયા ગુણધર્મો? ભૌતિક ગુણધર્મો. તો જોઈએ ભૌતિક ગુણધર્મોની અંદર સૌપ્રથમ એસિડ જે છે સ્વાદે ખાટા હોય. કેવા હોય? સ્વાદે ખાટા હોય. ખાટો સ્વાદ એટલે લીંબુનો રસ લઈને મોઢામાં આપણે આવી રીતે લીંબુનો રસ પી, કેવો સ્વાદ લાગે? ખાટો લાગે છે. આંબલી ખાઈએ કેવી લાગે છે? ખાટી લાગે છે ને. હે? તો જેનો સ્વાદ ખાટો છે, સ્વાદે ખાટા હોય એ એસિડ હોય. સામાન્ય ભૌતિક ગુણધર્મોની વાત છે બેટા. તો બેઝ કેવા હોય? તો બેઝ જે છે એ સ્વાદે તુરા હોય. કેવા હોય? સ્વાદે તુરા હોય. બીજું એસિડ જે છે કે સામાન્ય જલીય દ્રાવણમાં H+ આયન ઉત્પન્ન કરે છે. આ મુદ્દો યાદ રાખજો. આના ઉપરથી આપણે થોડી આઉટ ઓફ સિલેબસ સમજૂતી હમણાં સમજવાની છે. એટલા માટે આઉટ ઓફ સિલેબસ કહું છું. તમારા ધોરણ 10 માં છે નહીં, પણ એસિડ અને બેઝ ખરેખર શું છે એ જો જાણવું હોય ને તો થિયરી આપણે ભણવી પડે. એટલા માટે યાદ રાખજો એસિડ જલીય દ્રાવણમાં બેટા કયો આયન ઉત્પન્ન કરે? H+ આયન. જ્યારે બેઝ જે છે એ જલીય દ્રાવણની અંદર OH-, આને કહેવામાં આવે હાઇડ્રોક્સાઇડ. હાઇડ્રોક્સાઇડ. બરાબર. અને આને પ્રોટોન પણ કહી શકાય. H+ આયન, હાઇડ્રોજન આયન અને OH- એટલે કે હાઇડ્રોક્સિલ આયન જે છે ઉત્પન્ન કરે છે. એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, જ્યારે બેઝ એનાથી ઊંધું લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. તો સાહેબ આ બંને લાલ અને ભૂરામાં અમારે યાદ શું રાખવું? સરસ મજાની શોર્ટકટ કી આપેલી જો અહીં. આ યાદ રાખો એટલે મુદ્દો આખો યાદ રહી જાય. ભૂલા એ, ભૂલા એનો અર્થ શું થાય? તો કે ભૂરું લિટમસ પત્ર લાલ જે બનાવતું હોય એ બધાય કેવા હોય? એસિડ છે ને. ભૂલાય યાદ શું રાખવાનું? ભૂલાય. શું ભૂલાય? તો કે ભૂરું લિટમસ પત્રને કોઈ પણ પદાર્થ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવતો હોય તો એ પદાર્થ કયો હોય? સેમ ટુ સેમ બેઝમાં યાદ રાખીએ. બેઝમાં શું છે? તો કે લાલ લિટમસ પત્રને જે ભૂરું બનાવતું હોય તો એ શું હોય? બેઝ હોય. શું હોય? બેઝ હોય. ફરી વાત, લાલ લિટમસ પત્રને ભૂરું બનાવતું હોય તો એ કેવા હોય? બેઝ. એના માટે યાદ શું રાખવાનું? લાભ બે. બરોબર. આયા શું યાદ રાખવાનું? ભૂલા એ. ત્યારબાદ એસિડનો ત્રીજો ગુણધર્મ, ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. જ્યારે બેઝ જે છે એ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરી એની પણ ધાતુ સાથેની પ્રક્રિયાઓ આપેલી છે. બરોબર. ત્યારબાદ
એસિડ જે છે એ સ્પર્શે જલદ અને દાહક હોય છે. તમે એસિડનો સ્પર્શ કરો તો તમને દાહક અસર ઉત્પન્ન કરે. જલદ જલદ એટલે કે જેનાથી આપણને બળતરા થતી, બરોબર. જલદ અને દાહક અસર ઉત્પન્ન કરે છે. જ્યારે બેઝ જે છે એને સ્પર્શ કરતા આપણને કેવા લાગે છે? ચીકણા લાગે છે. કેવા લાગે છે? આ વાત થઈ એના સામાન્ય ભૌતિક ગુણધર્મ. સાહેબ તમે આ વાત કરી એસિડ અને બેઝની, બરોબર. તો હવે આ ભૌતિક ગુણધર્મો તો ખબર પડી ગઈ, પણ એસિડ કોઈ અમને પૂછવું હોય તો ભાઈ ઊભો થા, એસિડ એટલે હું? તો અમારે શું કહેવાનું? અમારે એમ કેવું જે સ્વાદે ખાટા હોય, જલીય દ્રાવણમાં H+ ઉત્પન્ન કરતા હોય, ભૂરા લિટમસને લાલ કરતા હોય, જે સ્પર્શ દાહક અસર ઉત્પન્ન કરતા હોય. વ્યાખ્યા પૂછ્યો સાહેબ અમારે બધું લખવાનું, બરોબર. તો એના માટે મેં તમને કીધું ને આપણે આઉટ ઓફ સિલેબસ એક થિયરી ભણવી છે. એસિડ અને બેઝ ખરેખર કહેવાય કોને? બરોબર. વ્હાઇટ બોર્ડ ની અંદર આપણે એક થિયરી ભણવી છે. પહેલા આપણે એસિડ ની વાત કરીએ. એસિડ જે છે કોને કહેવાય? તો જ્યારે કેમિસ્ટ્રી જે છે એ આગળ વધતું હતું, બરોબર, એ સમયના વૈજ્ઞાનિકો કેમિસ્ટ્રીની અંદર નવી નવી શોધખોળ કરતા હતા, ત્યારે એસિડ અને બેઝ માટે કેટલાક વૈજ્ઞાનિકોએ વ્યાખ્યા સ્વરૂપે સમજાવવાનો પ્રયત્ન કર્યો. એમાં એસિડની વ્યાખ્યા એવી આપી, જો યાદ રાખજો, એસિડની વ્યાખ્યા એવી આપી કે જે પદાર્થનું પાણીમાં જલીય દ્રાવણ બનાવતા પોતાનામાંથી H+ આયન ઉત્પન્ન કરે, H+ આયન ઉત્પન્ન કરે તો તેવા પદાર્થને એસિડિક પદાર્થ કહે છે. આ યાદ રાખજો, આ જૂની વ્યાખ્યા છે. કોની બેટા? તો કે એસિડની. શું એસિડની વ્યાખ્યા છે? કે જે પદાર્થનું પાણીમાં જલીય દ્રાવણ બનાવતા પોતાનામાંથી કયું આયન, હમણાં આપણે તફાવતના મુદ્દામાં જોયું હતું ને, H+ આયન ઉત્પન્ન કરે છે. તો કે જે પદાર્થનું પાણીમાં જલીય દ્રાવણ બનાવતા પોતાનામાંથી H+ આયન ઉત્પન્ન કરે, કયું આયન ઉત્પન્ન કરે છે? H+ આયન ઉત્પન્ન કરે, તો એ બધાયને શું કહેવામાં આવે છે? એ બધાયને કહેવામાં આવે છે એસિડિક પદાર્થ. ઉદાહરણ જોઈએ એટલે ખબર પડે. ઉદાહરણ તરીકે તમે એક પદાર્થ લીધો HCl, આનું તમે પાણીમાં જલીય દ્રાવણ બનાવ્યું, એટલે કે એમાં પાણી નાખ્યું. જલીય દ્રાવણ જેવું બનાવ્યું એટલે તરત જ જે છે આનું આયનીકરણ થયું. આયનીકરણ થયું એટલે શું છૂટું પડ્યું? કે તરત એમાંથી છૂટો પડ્યો H+ અને Cl-1. તો તમે જો તો વ્યાખ્યા પ્રમાણે છૂટું શું પડે છે? H+ છૂટો પડે છે ને. તો જે પદાર્થનું જલીય દ્રાવણ બનાવતા H+ આયન છૂટો પડતો હોય તે બધા પદાર્થોને એસિડિક પદાર્થો કહેવાય. કયા પદાર્થો કહેવાય? એસિડિક પદાર્થો કહેવાય. ખ્યાલ આવે છે કે નથી ખ્યાલ આવતો? સાહેબ આ તો તમે એક ઉદાહરણ આપ્યું, બીજું ઉદાહરણ આપો ને. ચાલો બીજું ઉદાહરણ આપીએ. બરોબર. આનું પાણીમાં આપણે જલીય દ્રાવણ બનાવ્યું. જેવું પાણીમાં આ કયું એસિડ છે? સલ્ફ્યુરિક એસિડ છે. સલ્ફ્યુરિક એસિડનું પાણીમાં જલીય દ્રાવણ બનાવ્યું એટલે આનું પણ આયનીકરણ થયું. ધન આયન છૂટો પડી ગયો H+ અને ઋણ આયન છૂટો પડી ગયો SO4-2. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? આગળ અહીંયા 2 છે, અહીંયા પણ 2 મૂકી દો. અહીંયા પણ તમે જોવો તો શું છૂટું પડે છે? H+ છૂટો પડે છે. તો જે પદાર્થનું સાહેબ હજી એક ઉદાહરણ આપો ને, ચાલો હજી એક જોઈએ. HNO3, આનું પણ પાણીમાં તમે જલીય દ્રાવણ બનાવ્યું એટલે એમાંથી પણ છૂટો પડ્યો H+ + NO3-1. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કયો આયન છૂટો પડે છે? H+ આયન છૂટો પડે છે ને. તો મેં વ્યાખ્યા શું કીધી?
કે જે પદાર્થનું જલીય દ્રાવણ બનાવતા તેમાંથી H+ આયન છૂટો પડતો હોય એ પદાર્થને એસિડિક પદાર્થો કહેવાય. તો આ બધામાં છૂટો પડે છે તો કે હા, તો આ બધામાં છૂટો પડે એટલે આ બધા પદાર્થોને બેટા કયા પદાર્થો કહેવાય? એસિડિક પદાર્થો કહેવાય. કયા પદાર્થો કહેવાય? એસિડિક. ખ્યાલ આવે છે? આ ખાલી બેઝિક વ્યાખ્યા તમે યાદ રાખો. એસિડ બેઝ નો કોન્સેપ્ટ પહેલા ક્લિયર કરવો છે અને પછી ચેપ્ટર ની અંદર જવું છે. બરોબર? ડાયરેક્ટ વરરાજા વિનાની જાન લઈને તમે કઈ બાજુ જાઓ એ મને કહો તો. ક્યાં લઈને જાઓ? માંડવેજન કે વરરાજો ક્યાં? તો કે નથી. તો પહેલા એસિડ અને બેઝ આપણું ચેપ્ટર છે, એમાં એસિડ અને બેઝ શું છે એનો ખરેખર, અને આ જે કોન્સેપ્ટ જે છે 11 સાયન્સ ની અંદર જૂના અભ્યાસક્રમમાં પ્રકરણ નંબર 7 સંતુલન ઇક્વિલિબ્રિયમ નામનું એક સંતુલન નામનું પ્રકરણ આવતું, અને આ સંતુલન નામના પ્રકરણની અંદર બેટા એસિડ અને બેઝ ની આ ડિટેલમાં સમજૂતી આપેલી છે. ખ્યાલ આવે છે? તો આ વાત થઈ એસિડ ની. હવે બેઝ કોને કહેવાય એની વાત કરીએ. જો બેઝ ની આપણી વ્યાખ્યા લખીએ કે જે પદાર્થનું પાણીમાં જલીય દ્રાવણ બનાવતા પોતાનામાંથી OH- આયન ઉત્પન્ન કરતા હોય તો તેવા પદાર્થોને બેઝિક પદાર્થો કહે છે. જો આ બેઝ ની વ્યાખ્યા યાદ રાખજો બેટા. બરાબર? આ બેઝ ની વ્યાખ્યા શું થાય? તો કે જે પદાર્થોનું જલીય દ્રાવણ, પાણીમાં જલીય દ્રાવણ બનાવતા પોતાનામાંથી કયો હતો કે OH- આયન ઉત્પન્ન કરતા હોય તો એવા બધાયને શું કહેવામાં આવે છે? એવા બધાયને કહેવામાં આવે છે બેઝિક પદાર્થો. કયા પદાર્થો? બેઝિક. સાહેબ ઉદાહરણ આપો તો ઉદાહરણ જોઈએ. તો કે ઉદાહરણ તરીકે તમે એક પદાર્થ લીધો NaOH, આનું તમે પાણીમાં જલીય દ્રાવણ બનાવ્યું. જેવું જલીય દ્રાવણ બનાવ્યું NaOH નું નામ શું થાય બેટા? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. જેવું જલીય દ્રાવણ બનાવ્યું એટલે એમાં છૂટું શું પડી ગયું? તો કે એક તો Na+1 સાથે છૂટું પડી ગયું OH-1. તો વ્યાખ્યા પ્રમાણે જો ત્યાં OH છૂટું પડે છે? તો કે હા, છૂટું પડે છે. તો કે જે પદાર્થનું જલીય દ્રાવણ બનાવતા એમાંથી OH- આયન ઉત્પન્ન થતો હોય તો એ બધાને શું કહેવામાં આવે? બેઝિક પદાર્થો કહેવાય. કયા પદાર્થો કહેવાય? બેઝિક પદાર્થો કહેવાય. બીજું એકાદું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે તમે લીધું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, આનું પણ તમે પાણીમાં જલીય દ્રાવણ બનાવ્યું. જેવું પાણીમાં જલીય દ્રાવણ બનાવ્યું એટલે એમાંથી છૂટો પડી ગયો પોટેશિયમ+1 પ્લસ છૂટું પડી ગયું OH-1. તો વ્યાખ્યા પ્રમાણે જો તો શું છૂટો પડે છે? શું છૂટું પડે છે? OH છૂટો પડે છે. તો કે જે પદાર્થનું પાણીમાં દ્રાવણ બનાવતા બેટા OH- આયન, કયો આયન છૂટો પડતો હોય? OH-. અને એસિડમાં તમારે શું યાદ રાખવાનું બેટા? H+. આ H+ છૂટો પડતો હોય તો એસિડ હોય, અને OH- છૂટો પડતો હોય તો શું હોય? બેઝ હોય. વ્યાખ્યામાં ખબર પડી કે ન ખબર પડી? આ જૂની વ્યાખ્યાઓ છે. કઈ વ્યાખ્યાઓ છે? જૂની. હવે આ વ્યાખ્યાઓ કોને આપી હતી? તો કે આ વ્યાખ્યાઓ આપનાર વૈજ્ઞાનિકનું નામ હતું આર્હેનિયસ. શું હતું? અને આ જે વ્યાખ્યાઓની જે સમજૂતી જે છે એને આર્હેનિયસના એસિડ બેઝના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. આવું તમારે ધોરણ 10 માં નથી એટલે ધ્યાન રાખજો. અહીં શેના તરીકે ઓળખવામાં આવે છે? આર્હેનિયસનો એસિડ બેઝનો સિદ્ધાંત. પણ હવે આ જ્યારે વ્યાખ્યાઓ આપી ત્યારે કેટલા ખળી કરવા વાળા હોય ને, ગામમાં કઈ ખારું કામ થતું હોય થાને એને હળી કરવા વાળા 2-4 હોય કે નહીં? એટલે 2-4 હળી કરવા વાળા ધેટ મીન્સ કે આની અંદર ભૂલો કાઢી. બ્રોન્સ્ટેડ અને લોરી નામના વૈજ્ઞાનિક હતા, લુઈસ લોરી. આ બ્રોન્સ્ટેડ અને લોરી નામના વૈજ્ઞાનિકે થોડીક આની અંદર મિસ્ટેકો કાઢી. મિસ્ટેક શું કાઢી? તો કે એસિડની અંદર એને ભૂલો તો ઘણી બધી કાઢી હતી, પણ આપણે બહુ ડીપમાં નથી જવું. એમાંથી જે 2 મેજર ભૂલ જે છે એની હું ખાલી અહીંયા વાત કરું છું. એમાં સૌથી પહેલી વાત એ કે આર્હેનિયસના મત મુજબ જે પદાર્થનું પાણીમાં જલીય દ્રાવણ બનાવતા H+ આયન છૂટો પડતો હોય એને એસિડ કહેવાય કે ન કહેવાય? તો કે હા, કહેવાય. પણ હવે અહીંયા છૂટો પડતો H+ આયન જે છે ને એનું પ્રોટોન તરીકે ઓળખવામાં આવે. શું કહેવામાં આવે?
પ્રોટોન. હવે જ્યારે તમે ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રીની અંદર પરમાણુનું બંધારણ આવો પાઠ ભણતા હો તો તમને ખબર હોય કે પ્રોટોન જે છે એ અસ્થિર છે. કેવો છે? અસ્થિર છે. એટલે કે પોતે છૂટો પડીને સ્થિર રહી શકતો નથી. જેવો છૂટો પડે એટલે ઇન્સ્ટન્ટલી અને કોકની સાથે જોડાવા જોશે. પ્રોટોન છૂટો પડતો પ્રોટોન કેવો છે? અસ્થિર. હવે અહીંયા H+ આ છૂટો પડે છે પણ ઈ ક્ષણિક વાર પણ એકલો રહી શકતો નથી. તરત એને કોક બીજા હારે જોઈ જોડાવ. એકલા એને બીક લાગે. પ્રોટોન કહેવાનો મારો અર્થ શું છે? પ્રોટોન કેવો છે? અસ્થિર છે. કેવો છે? અસ્થિર છે. બરોબર? તરત જે છે એને કેવું થાય? પ્રોટોન જે છે એને તરત બીજા હારે જોડાવા જોઈએ. અસ્થાયી છે. અસ્થાયી છે. કેવો છે? શબ્દ આવી ગયો યાદ. કેવો છે? અસ્થાયી છે. અસ્થાયી. તો હવે એના માટે શું થાય? તો કે ખરેખર આ પ્રક્રિયા કઈ રીતે થઈ હોય? તો કે જો આ જે પ્રક્રિયા છે ને ખરેખર આવી રીતે આમ થઈ હોય. આ HCl પાણીમાં જલીય દ્રાવણ બનાવ્યું એટલે કે આ H2O. બરાબર? H2O જલીય દ્રાવણ બનાવ્યું એટલે તરત આનું આયનીકરણ થયું હતું. જે અહીંયા થયું એ શું થયું? તો કે H+1 અને Cl-1. તો અહીંયા આ છૂટો પડ્યો તો પ્રોટોન, પણ છૂટો પડતો પ્રોટોન કેવો છે? અસ્થાયી. જેવો છૂટો પડશે એટલે તરત જ કોની હારે જોડાઈ ગયો? H2O સાથે જોડાઈ ગયો. કોની હારે જોડાઈ ગયો? કારણ કે પાણીમાં જલીય દ્રાવણ બનાવ્યું હતું ને. હવે Cl ને Cl સાથે જોડાય તો પાછું HCl બની જાય. તો તરત છૂટો પડતો પ્રોટોન બાજુમાં રહેલા પાણીના અણુ સાથે જોડાય એ તરત એમાંથી શું બનાવે છે? તો તરત એમાંથી બનાવે છે H3O plus Cl-1. તો હવે વ્યાખ્યા એવી હતી કે જ્યાં હું છૂટું પડતો હોય H+. તો હવે આ પ્રક્રિયામાં બેટા તમે મને કહો તો આમાં તમને ક્યાંય H+ છૂટો પડેલો દેખાય છે? દેખાય છે? નહીં. તો H+ છૂટો પડેલો છે જ નહીં તો વ્યાખ્યા ખોટી નો થઈ કહેવાય? થઈ કહેવાય? એટલા માટે જલીય પદાર્થો જલીય દ્રાવણો માટે જ આ વ્યાખ્યા બધાય પદાર્થો માટે થઈને આ વ્યાખ્યા લાગુ પડતી નથી. કારણ કે અહીંયા તરત આ જે H3O+ બન્યું ને આને હાઇડ્રોનિયમ આયન કહેવાય. કયું આયન કહેવામાં આવે છે આને? કયું આયન કહેવામાં આવે છે? હાઇડ્રોનિયમ આયન. એટલે H+ છૂટો નથી પડતો, સીધો હાઇડ્રોનિયમ આયન બને છે. ખ્યાલ આવ્યો? તો આ એક એસિડમાં ભૂલ કાઢી. બેઝમાં શું ભૂલ કાઢી? તો કે બેઝની અંદર એવું લખ્યું જે પદાર્થનું જલીય દ્રાવણ બનાવતા OH- આયન છૂટો પડતો એને બેઝ કહેવાય. તો એવો એક પદાર્થ છે. કયો છે? એવો પદાર્થ છે એને કહેવામાં આવે એમોનિયા. કયો પદાર્થ છે? એમોનિયા. હવે આ એમોનિયા સ્વભાવે બેઝ છે. કેવો છે? સ્વભાવે બેઝ છે. એમોનિયાનું સૂત્ર થાય NH3. આ NH3 નું તમે પાણીમાં જલીય દ્રાવણ બનાવો. બરોબર? આ તમે પાણીમાં જલીય દ્રાવણ બનાવ્યું તો અહીંયા તમે મને ક્યાં અહીંયા OH- આની અંદર OH છે. અહીંયા જો OH હતો એટલે છૂટો પડ્યો. અહીંયા OH હતો છૂટો પડ્યો. અહીંયા OH છે જ નહીં, છૂટો ક્યાંથી પડવાનો? તો બેઝ માટેના પણ નિયમો જે આર્યનિયસના હતા એ પણ એક સીમિત માત્રામાં આવી. એટલા માટે આર્યનિયસે જ્યારે આ સિદ્ધાંત બનાવ્યો ને એ સિદ્ધાંત બનાવ્યા બાદ તરત જ એની મર્યાદાઓ આપી હતી. શું આપી હતી? મર્યાદાઓ. તો સાહેબ હવે આ તો ખોટું થયું. અમુક માટે લાગુ પડે તો અમારે શું યાદ રાખવાનું? તમારે શું યાદ રાખવાનું? જો એ હું તમને કહું. બરોબર? તમારે જે યાદ રાખવાનું એમાં પહેલું એસિડની વ્યાખ્યા તમારે શું યાદ રાખવાની? એક મિનિટ હો. એસિડની વ્યાખ્યા કઈ યાદ રાખવાની? તો કે જો બહુ સિમ્પલ વ્યાખ્યા કે જે પદાર્થનું જલીય દ્રાવણ બનાવતા તે પદાર્થ પોતાનો H+ આયન બીજાને દાન કરે તો તે પદાર્થને
એસિડિક પદાર્થ કહે છે. લેટેસ્ટ વ્યાખ્યા યાદ રાખવા માટે કે જે પદાર્થનું જલીય દ્રાવણ બનાવતા એ પદાર્થ પોતાનો પ્રોટોન બીજાને દાનમાં આપે તો એને શું કહેવામાં આવે છે? એસિડ. દાખલા તરીકે આપણે જે HCl વાળું લીધું હતું એનું જ લઈએ ઉદાહરણ તરીકે. આ HCl એની તમે પાણીમાં જલીય દ્રાવણ બનાવ્યું H2O. હવે જેનું જલીય દ્રાવણ બનાવ્યું એટલે અહીંયા શું છૂટું પડી ગયું? H+ અને Cl-. તો છૂટો પડેલો આ H+ જે છે એટલે આ HCl પોતાનો પ્રોટોન કોને આપે છે દાનમાં? H2O ને આપે છે ને. અને H2O સાથે જોડાણ એટલે તરત એમાંથી શું બની ગયું? H3O+ અને +Cl-. તો આ HCl એ પોતાનો પ્રોટોન કોને આપ્યો? H2O ને આપ્યો. તો જેનું જલીય દ્રાવણ બનાવતા પ્રોટોન બીજાને આપે તો અહીંયા પ્રોટોન બીજાને આપ્યો કોને? HCl આપ્યો એટલા માટે આ HCl જે છે એ સ્વભાવે કેવું શું કહેવાય? એસિડ શું કહેવાય? કેવું શું કહેવાય? એસિડ. ખબર પડે છે કે નથી ખબર પડતી? બરોબર. બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે HNO3 એનું પણ તમે પાણીમાં જલીય દ્રાવણ બનાવો. જેવું પાણીમાં જલીય દ્રાવણ બનાવો એટલે તરત આનું આયનીકરણ થાય. આયનીકરણ થાય એટલે અહીંથી H+ અહીંયા NO3-1. તો અહીંયા છૂટો પડતો પ્રોટોન આમાંથી છૂટો પડ્યો એટલે આ પોતાનો પ્રોટોન કોને દાનમાં આપ્યો હોય એવું કહેવાય? H2O ને આપે છે ને. તો જેવો પ્રોટોન એને દાનમાં આપ્યો એટલે એમાંથી એને શું બનાવ્યું? એને બનાવ્યું H3O+ અને પ્લસ એમાંથી શું છૂટું પડી ગયું? NO3-1. તો અહીંયા પણ આ પ્રોટોનનું દાન આને કર્યું ને. કોને કર્યું? H2O ને કર્યું. તો જે પ્રોટોનનું દાન કરે, જે H+ આયન પ્રોટોનનું બીજાને દાન કરતા હોય તો તેવા પદાર્થને એસિડિક કહે છે. એસિડિક પદાર્થો કહે છે. એટલે તમારે યાદ શું રાખવાનું બેટા? એસિડ શબ્દ આવે તો એસિડ હંમેશા શું કરતા હોય? તો કે એસિડ જે છે એ પોતાનો પ્રોટોન એટલે કે H+ જે છે એનું શું કરતા હોય? પ્રોટોનનું દાન કરે. પ્રોટોનનું શું કરે છે? દાન કરે. અને જે પ્રોટોનનું દાન કરે એ બધાને શું કહેવામાં આવે છે? એસિડ તરીકે ઓળખવામાં આવે છે. એના તરીકે ઓળખવામાં આવે છે? એસિડ તરીકે. લ્યો આ એસિડની વ્યાખ્યા યાદ રહી ગઈ બધાને કે નો યાદ રહી? હે? તો આ વ્યાખ્યા તમારે એસિડ માટે યાદ રાખવા. સાહેબ બેઝ માટે અમારે શું યાદ રાખવાનું? તો કે જો બેઝ માટે યાદ રાખવા માટે તમને કહું, બેઝમાં સેમ ટુ સેમ જ છે. ઓલામાં શું તમે યાદ રાખતા હતા? કે જે પ્રોટોનનું દાન કરે ઈ. હવે પ્રોટોનનું દાન કોણ કરી શકે? દાન તો થાય છે પણ એ દાન સામે લેવા વાળું પણ કોક તમારે કેટલાય પૈસાનું દાન કરવું છે પણ સામે કોક દાન લેવા વાળું હોય તો તમે દાન કર્યું એવું કહેવાય ને. તો અહીંયા એસિડિક પદાર્થો પોતાના પ્રોટોનનું દાન કરે છે પણ સામે કોક લેવા વાળો પદાર્થ હશે ને. તો કે હા, કે જે પદાર્થ અન્ય પદાર્થ પાસેથી અથવા તો જેનું જલીય દ્રાવણ બનાવતા બીજા પાસેથી H+ એટલે કે પ્રોટોન સ્વીકારતા હોય તો તેવા પદાર્થોને બેઝિક પદાર્થો કહે છે. એસિડમાં તમે શું યાદ રાખ્યું હતું? તો કે જે પોતાનામાંથી H+ નું દાન કરતા હોય. અહીંયા તમારે શું યાદ રાખવાનું? બેઝ એટલે શું? બેઝ એટલે તમારે યાદ શું રાખવાનું? તો કે જે બીજા પાસેથી H+ એટલે કે પ્રોટોન સ્વીકારતા હોય.
પ્રોટોન શું કરતા હોય? સ્વીકારતા હોય. જે કોઈ પણ પ્રોટોન સ્વીકારે એ બધાને શું કહેવામાં આવે? બેઝ કહેવામાં આવે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, દાખલા તરીકે આપણે છેલ્લે જે ઓલું એક ક્વેરી વાળું જોયું હતું ને, NH3. હવે આનું તમે પાણીમાં જલીય દ્રાવણ બનાવો, બરોબર? હવે જેવું તમે જલીય દ્રાવણ બનાવો એટલે તરત આમાંથી આયનીકરણ થાય. આમાંથી આયનીકરણ થાય એટલે અહીંયા છૂટવું પડે H+ અને બીજું છૂટવું પડે OH-. તો હવે આ છૂટો પડતો H+, આ H2, આ NH3 ને દાનમાં આપી દે. એમોનિયાને દાનમાં, એટલે જેવો દાનમાં આપ્યો એટલે અહીંયા 3 હાઇડ્રોજન તો હતા, વધારાનો એક આવ્યો એટલે એમાંથી શું થઈ ગયું? NH4+1. આને કહેવામાં આવે એમોનિયમ આયન. અને સાથે છૂટું શું પડી ગયું? તો કે OH-. જો હવે OH- છૂટો પડ્યો, બરોબર? તો અહીંયા તમે જોવો છો આ NH3 શું કરે છે? NH3 શું કરે છે? તો કે NH3 જે છે એ પ્રોટોન સ્વીકારે છે. શું કરે છે? પ્રોટોન સ્વીકારે છે. અને પ્રોટોન સ્વીકારે છે એટલા માટે થઈને આ NH3 જે છે એ સ્વભાવે કેવું થયું કહેવાય? બેઝ થયું કહેવાય. કયું થયું કહેવાય? બેઝ થયું કહેવાય. તો અહીંયા એક વસ્તુ એ પણ નોંધવા જેવી કે આ પ્રોટોન સ્વીકારે છે NH3, તો દાન કોણમાં આપે છે? તો કે દાન આપે છે H2O. તો જે દાન આપતા હોય એટલે કે અહીંયા H2O જે છે એ કયા? તો કે એસિડ તરીકે છે. કયા તરીકે વર્તે છે? એસિડ તરીકે. ખબર પડે છે કે નથી ખબર પડતી? અને બેઝ તરીકે કોણ વર્તે છે? તો કે NH3, કારણ કે શું કરે છે? પ્રોટોન સ્વીકારે છે. તો સાહેબ આના અગાઉની સ્લાઇડમાં તમે એવું કીધું હતું કે આ H2O જે છે તો અહીંયા શું થયું કહેવાય? આ ઉદાહરણ જે છે એમાં આ H+ દાન આપે તો આ સ્વીકારે છે ને, તો જે સ્વીકારતા હોય એને બેઝ કહેવાય. તો કે હા, તો અહીંયા આ H2O બેઝ તરીકે વર્તે છે. શેના તરીકે વર્તે છે? તો સાહેબ આ એક પ્રક્રિયામાં H2O બેઝ તરીકે વર્તે છે અને આ બીજી પ્રક્રિયામાં H2O એસિડ તરીકે વર્તે છે. તો અમારે H2O ને ગણવું શું? બરાબર? તો કેટલા એમ કે તટસ્થ છે. બેટા H2O તટસ્થ નથી, H2O ની pH તટસ્થ છે. H2O ઉભય ગુણધર્મી છે. કેવું છે? H2O કેવું છે? ઉભય ગુણધર્મી. ઉભય ગુણધર્મી ધેટ મીન્સ જ્યાં જેવી જરૂર પડે એ મુજબ જે છે એનું વર્તન હોય છે. એટલા માટે H2O ને ઉભય ગુણધર્મી તરીકે ઓળખવામાં. આ જે વ્યાખ્યાઓની સમજણ આપી, આ જે વ્યાખ્યાઓ જેને આપી બ્રોન્સ્ટેડ અને લોરી, એટલા માટે થઈને આ જે એસિડ બેઝનો સિદ્ધાંત છે એને બ્રોન્સ્ટેડ અને લોરીના એસિડ બેઝના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તો આ ખાલી વાત થઈ એસિડ અને બેઝની. ખબર પડી તમને બધાને કે ન ખબર પડી? હે? તો આ વ્યાખ્યાઓ જે છે એસિડ અને બેઝની આ મુજબની તમારે આપવાની થાય. હવે આપણે આપણા મૂળ મુદ્દામાં પાછા આવી જઈએ. આપણે એના ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કર્યો. હવે આગળ જોઈએ, બરોબર? હવે આ એસિડ અને બેઝની આપણે પરખ, એની વ્યાખ્યા તમને આપી, એમાંય તમને ખ્યાલ આવી ગયો હશે, બરોબર? થોડીક હવે આપણે આગળ એની વાત કરીએ કે કોઈ પણ પદાર્થ તમને આપ્યો છે, એ પદાર્થ એસિડિક જ છે કે બેઝિક છે ખબર કેમ પડે? તો એક તો એના ભૌતિક ગુણધર્મોથી આપણે એની ચકાસણી કરી શકીએ. તો ભૌતિક ગુણધર્મોમાં પહેલું લખ્યું સ્વાદે ખાટા છે, બેઝ સ્વાદે તુરા છે. તો આપણે અમુક એવા ટેસ્ટ કરવા લાયક પદાર્થો હોય એનું તમે ટેસ્ટ કરો તો લીંબુનો રસ ટેસ્ટ કરવા લાયક છે, તમે ટેસ્ટ કરો તો ખબર પડે સાહેબ સ્વાદે ખાટું છે એટલે એસિડ હશે. આમળા જે છે તુરા લાગે એટલે ખબર પડે કે સાહેબ આ બેઝ હશે. હે? પણ તમે કીધું કે આવડું આ HCl નું બોટલ ભરેલી છે, તમને નામ ન આપે અને કેમિકલ આપે કે ભાઈ લેતો આ પાણી પીડ્યું છે, આ ચાખતો આ, તો HCl મોઢામાં નાખવા જવાય જ ખબર પડે. મોઢામાં લઈ ખબર પડે, જીભ બીભ ગાલ ને વાલ બધું ઉપાડી ન લે? ઉપાડી લે, બરોબર? તમને એમ કીધું હોય કે આ વોશિંગ પાવડર નિરમા, બરોબર, એનું દ્રાવણ છે એસિડિક છે, બેઝ ચાખતો, તો જેવું તમે આમ ચાખવા જાવ તમને લાગે તુરું, પણ એ ચાખ્યા પછી તમારા મોઢાની હાલત શું થાય આપણને ખબર છે કે નહીં? તો કે આ ખબર. તો જે પદાર્થો ભૌતિક ગુણધર્મોથી ચકાસી શકાય છે એને વાંધો નથી, પણ જે એસિડ અને બેઝિક પદાર્થોની ચકાસણી ભૌતિક ગુણધર્મોથી થઈ શકે એમ નથી, એના માટે તો એના માટે આની પછીનો ટોપિક જે છે આપણને આપેલો છે સૂચક એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો, બરોબર? એસિડ અને બેઝની પ્રયોગશાળામાં પરખ કરવા માટેનું વપરાતું જે રસાયણ છે એ સૂચક છે કે જે પરિવર્તન કરે છે. કેનું? તો કે જે પદાર્થ એસિડ અને બેઝમાં, જે પદાર્થ, એક મિનિટ હો,
જે પદાર્થ એસિડ અને બેઝમાં રંગ પરિવર્તન કરી શકે તે પદાર્થને સૂચક કહે છે. અને રંગ પરિવર્તન કરે એટલે આપણને ખબર પડે કે આપેલો એના માટે ચોક્કસ રંગો છે. બરોબર? તો બે પ્રકારના સૂચકો, એક જે છે ને કહેવામાં આવે, આ જો યાદ રાખજો, હવે આ સૂચક અહીંથી જે છે આપણું ચેપ્ટર શરૂ થાય. એક જે છે કુદરતી સૂચક છે અને એક જે છે એને કહેવામાં આવે કૃત્રિમ સૂચક. કયું સૂચક કહેવામાં આવે? કૃત્રિમ. હવે કુદરતી સૂચક કયા કયા છે? તો એ કુદરતી સૂચકની અંદર હળદર પત્ર, લિટમસ પત્ર, લાલ કોબીજના પાન અને હાઇડ્રોજેનિયા જેવા ફૂલ, આ બધાય કુદરતી સૂચકોની યાદીમાં આવે છે. કયા સૂચકો છે આ બધા? કુદરતી સૂચકો છે. 2 માર્ક્સની અંદર તમને પૂછાય તો 1 માર્કના પ્રશ્નની અંદર શોર્ટ ક્વેશ્ચનમાં તમને પૂછાઈ શકે કે ભાઈ કુદરતી સૂચકો કયા કયા, તમારે આ નામ ઠોકી દેવાના થાય. યાદ રહે કે ન રહે? બરોબર? ત્યાર પછી જોઈએ કૃત્રિમ સૂચકો કયા કયા છે. તો કે કૃત્રિમ સૂચકો આની પછી આપણે જોઈએ. એની પહેલા એક પ્રશ્ન એવો છે કે ધાણેન્દ્રિય સૂચકો, આ ધાણેન્દ્રિય સૂચકો છે ને બેટા, એ કુદરતી સૂચકમાં જ આવે. કયા કયા છે ધાણેન્દ્રિય સૂચકો? તો કે એમાં ધાણેન્દ્રિય સૂચક પહેલા કેવા કે એની વ્યાખ્યા, તો કે જે પદાર્થની વાસ એસિડિક કે બેઝિક માધ્યમમાં બદલાઈ જાય તેને ધાણેન્દ્રિય સૂચક. ધાણેન્દ્રિય એટલે ઘ્રાણ ઇન્દ્રિય, બરાબર? વાસ સૂંઘવાનું જે આપણે કામ કરે છે, ઘ્રાણ એટલે કે વાસ થાય. તો આ ધાણેન્દ્રિય સૂચક કે જે પદાર્થ એસિડ અને બેઝિક માધ્યમમાં વાસ પોતાની બદલી નાખતા હોય એને ઘ્રાણેન્દ્રિય સૂચકો કહેવાય. જે પણ કુદરતી સૂચકોમાં જ આવે છે. યાદ રાખજો કયા કયા છે. દાખલા તરીકે ડુંગળી, લસણ, લવિંગ, વેનીલા, અર્ક. અર્ક એટલે રસ થાય બેટા, યાદ રાખજો. અર્ક એટલે શું થાય? રસ થાય. આ બધાય જે છે એ બધાય કુદરતી સૂચકો પણ ધાણેન્દ્રિય સૂચકો છે. કયા સૂચકો છે આ બધા? ધાણેન્દ્રિય સૂચકો. અને આ ધાણેન્દ્રિય સૂચકો જે છે એ પણ તમારે વારંવાર MCQ અને શોર્ટ ક્વેશ્ચન SQ માં પૂછાતા હોય છે. બરોબર? કયો પદાર્થ કોની સાથે વાસ દૂર કરે છે? તો કે એસિડિક પદાર્થની વાસ દૂર થતી નથી ધાણેન્દ્રિય સૂચકથી, પણ બેઝિક પદાર્થની વાસ દૂર કરે છે આ બધાય. બરોબર? હવે કઈ રીતે? દાખલા તરીકે તમે લવિંગનું તેલ લીધું. આ લવિંગ આ કઈ રીતે આ પ્રયોગ થાય ખાલી તમને બેઝિક વાત કરું. લવિંગનું તમે તેલ લીધું. હવે આ લવિંગના તેલને તમે કોઈક રૂમાલનો ટુકડો હોય ને એ રૂમાલના ટુકડામાં નાખી દીધું. 2-4 ટીપામાં પાડ્યા એટલે સ્વાભાવિક છે કે લવિંગના ટુકડાની વાસ જે છે એ રૂમાલના ટુકડામાં આવતી હશે. આવે કે ન? રૂમાલમાં આવે કે ન આવે? લવિંગની વાસ તો આવે ને? તો કે હા આવે છે સાહેબ. હવે શું કરવાનું? તો કે એક એસિડ દ્રાવણ ભરેલું પાત્ર લેવું ને એક બેઝ દ્રાવણ ભરેલું પાત્ર લેવું. ધ્યાન રાખવાનું આમાં એસિડ છે ને આમાં બેઝ છે. બરોબર? હવે એ રૂમાલના ટુકડાને તમે એસિડિક દ્રાવણમાં ડુબાડો, મંદ દ્રાવણની અંદર ડુબાડો. એસિડિક દ્રાવણમાં ડુબાડીને બહાર કાઢો અને તમે સૂકવીને પછી મતલબ એની સુગંધ લ્યો. જો આપણે જ્યાં લવિંગનું તેલના ટીપા પાડેલા હતા ત્યાંથી જો સુગંધ આવતી બંધ થઈ ગઈ હોય તો સમજવાનું વાસ દૂર થઈ છે. પણ એસિડ તો એવું કરતો નથી એટલે સુગંધ આવતી બંધ થશે નહીં. હવે એના જ ટુકડા ઉપર ફરીવાર જે છે લવિંગના તેલના 2-3 ટીપા નાખીને સૂકવીને બેઝના દ્રાવણમાં ડુબાડીને બહાર કાઢો. બેઝના દ્રાવણમાં ડુબાડીને બહાર કાઢશો, સૂકવીને તમે સૂંઘશો, જો એની સુગંધ વહી ગઈ હોય તો તમારે સમજવાનું કે એ આપેલો પદાર્થ કયો હશે. આવી રીતે પ્રયોગો કરી અને નક્કી કરેલું છે કે ભાઈ ધાણેન્દ્રિય સૂચકો કોની વાસ દૂર કરે છે? બેઝિક પદાર્થોની વાસ દૂર કરે છે, જ્યારે એસિડિક પદાર્થોની વાસ દૂર કરતા નથી. હવે જે કૃત્રિમ સૂચકોની વાત હતી કે જે પ્રયોગશાળામાં વપરાતા સૂચકો તરીકે પણ ઓળખાય છે, એમાં સૌથી પહેલું તમારે યાદ કયું રાખવાનું છે? ફિનોપ્થેલિન યાદ રાખવાનું. શું યાદ રાખવાનું છે? ફિનોપ્થેલિન. ફિનોપ્થેલિન જે છે એ એસિડ સાથે, તો કે એસિડ સાથે કોઈ પણ જાતનો રંગ આપતો નથી, પણ બેઝ સાથે, તો કે બેઝ સાથે આછો ગુલાબી રંગ આપે છે. યાદ રાખજો ફિનોપ્થેલિન બેઝમાં કેવું રંગ પરિવર્તન કરે? આછો ગુલાબી રંગ આપે છે. ત્યાર પછી બીજું તમારે યાદ રાખવાનું, કઈ યાદ રાખવાનું? મિથાઇલ ઓરેન્જ. શું યાદ રાખવાનું? મિથાઇલ ઓરેન્જ. આ મિથાઇલ ઓરેન્જ જે છે એ કોનું રંગ પરિવર્તન કરે? તો કે એસિડ સાથે લાલ રંગ આપે છે, એટલે કે એસિડને લાલ રંગમાં પરિવર્તન કરે છે. અને બેઝ સાથે, તો કે બેઝ સાથે આછો પીળો અથવા તો પીળો રંગ આપે છે. તો તમારે કૃત્રિમ સૂચકો કયા યાદ રાખવાના? પહેલું યાદ રાખવાનું ફિનોપ્થેલિન અને બીજું યાદ રાખવાનું મિથાઇલ ઓરેન્જ. અને કોણ કયા
રંગ પરિવર્તન આપે છે એ પણ ભૂલવાનું થતું નથી. અહીંયા તમને કેટલાક અગત્યના એસિડ અને બેઝના નામ આપેલા છે, તમે જોઈ શકો છો, જે તમને બધાને આવડતા જ છે એવું આપણે માનીએ છીએ. હવે આ તો વાત થઈ એસિડ અને બેઝ જે છે એના ભૌતિક ગુણધર્મોની, અને એના આધારે આપણે થોડીક પરખ કરી. પણ સાહેબ રાસાયણિક ગુણધર્મોની પરખ કરવી હોય તો એના માટે થઈને બેટા એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોના કેટલાય પ્રયોગો આપણને જે છે અહીંયા આપેલા છે. એમાંનો એકાદો પ્રયોગ આપણે આજે જોઈએ. બરોબર, પ્રયોગમાં કાંઈક એવો છે. સૌથી પહેલો આ ગુણધર્મ તમારે યાદ રાખવાનું, ઉપર લખેલું નથી પણ હું અહીં લખી દઉં છું. એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. એસિડની આ પહેલો રાસાયણિક ગુણધર્મ છે, યાદ રાખજો. એસિડની ધાતુ સાથેની રાસાયણિક પ્રક્રિયા. બરોબર, પહેલો રાસાયણિક ગુણધર્મ છે, યાદ રાખજો. એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. બરોબર, અહીંયા ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા લખેલું છે. બરોબર, પણ આપણે એસિડની, કારણ કે આપણો પાઠનો સૂત્રધાર એસિડ છે. આની આજ પ્રક્રિયા જ્યારે ધાતુ અધાતુમાં આવે ત્યારે આપણે એનાથી ઊંધું લખશું, ત્યારે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા એવું લખશું. બરોબર, ચાલો પેલા પ્રયોગનો આપણે હેતુ લઈએ. હેતુની અંદર દાણેદાર ઝીંકની H2SO4 સાથેની પ્રક્રિયા કરવી. બરોબર, અથવા તો આનો હેતુ આપણે એવો પણ લખી શકાય કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાનું અવલોકન કરવું. એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા કરવી. બરોબર, એસિડ કયો લેવાનો છે આ કહી દીધું, H2SO4. ધાતુ કઈ લેવાની છે? ઝિંક. બરોબર, પદાર્થો કયા કયા જરૂરી છે? તો કે પદાર્થની અંદર એક તો જોશે ઝિંક ધાતુ, બીજું એસિડ જોશે, ત્યારબાદ સાબુનું દ્રાવણ જોશે અને એક મીણબત્તી જોશે. આ બધા પદાર્થોની આપણે જરૂરિયાત છે. સાધનો તો કે અહીંયા તમને દેખાય છે આ કસનળી, વિમોચન નળી, અહીંથી જે બહાર નીકળીને સાબુના દ્રાવણમાં ગઈ વિમોચન નળી, અને બીકર એટલે આ નીચે જે રાખેલું છે બીકર. એટલા સાધનોની જરૂર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનોની ગોઠવણી કરો. એક સ્ટેન્ડ લ્યો, સ્ટેન્ડની અંદર અહીંયા જે છે સ્ક્રૂ મારફતે કસનળી લટકાવો. કસનળીની અંદર તમે જે છે દાણાદાર ઝિંકના થોડાક દાણા નાખેલા છે, અને ઉપરથી તમે ઝિંક ધાતુ નાખ્યા બાદ ઉપરથી તમે H2SO4 ઉમેરી ઉપરથી બૂચ બંધ કરીને એમાંથી વિમોચન નળી નીકળે છે. આ વિમોચન નળી બાજુમાં જમીન પર પડેલા કાચના બીકરની અંદર રહેલું દ્રાવણ, સાબુનું દ્રાવણ છે, એ સાબુના દ્રાવણની અંદર વિમોચન નળીનો અંતિમ ભાગ જે છે જાય છે. હવે પ્રયોગ કઈ રીતે થાય છે? જેવું અહીંયા H2SO4 અને ઝિંક બંને ભેગા થાય છે એટલે બંને વચ્ચે કંઈક રાસાયણિક પ્રક્રિયા થાય છે, અને એ રાસાયણિક પ્રક્રિયા થઈને શું મળે છે એના માટે થઈને આપણે અહીંયા સાબુનું દ્રાવણ રાખ્યું છે. તો બંને વચ્ચે પ્રક્રિયા થઈ આમાંથી કંઈક વાયુ ઉદ્ભવ્યો, અને એ વાયુ જે છે વિમોચન નળી મારફતે જ્યારે અહીંયા સાબુના દ્રાવણમાંથી નીકળ્યો ત્યારે ઉપર અહીંયા પરપોટા નીકળતા દેખાય છે, અને એ પરપોટા દર્શાવે છે કે આની અંદરથી કંઈક વાયુ ઉદ્ભવ્યો છે. બરોબર, તો એ વાયુ શેનો ઉદ્ભવ્યો છે એની ચકાસણી કરવા માટે થઈને આપણે જે મીણબત્તી લીધી હતી એ સળગતી મીણબત્તીને જ્યારે અહીંયા નજીક રાખવામાં આવી ત્યારે એકદમ ધડાકા સાથે હાઇડ્રોજન વાયુનું દહન થાય છે. એટલે ખબર પડી કે અહીંયા ઉત્પન્ન થતો વાયુ જે છે ખરેખર કયો વાયુ છે? કયો વાયુ છે? હા, હાઇડ્રોજન વાયુ છે. કયો વાયુ છે? હાઇડ્રોજન વાયુ છે. તો હવે હાઇડ્રોજન વાયુ કઈ રીતે ઉત્પન્ન થાય છે એની જરાક આપણે વાત કરીએ. તો કે પદ્ધતિમાં તો કે એક કસનળીમાં મેં કીધું H2SO4 લ્યો, તેમાં દાણાદાર ઝિંકના ટુકડા ઉમેરો. ટુકડા ઉમેરી કસનળીમાં ઉદ્ભવતા વાયુઓને વિમોચન નળી મારફતે, જો વિમોચન નળી મારફતે સાબુના દ્રાવણમાં લઈ જાઓ, સાબુના દ્રાવણમાંથી પસાર કરો. જેવું પસાર કર્યું એટલે આપણે અવલોકન શું નોંધ્યું કે જેવું આપણે આમાં વિમોચન નળીમાંથી વાયુ પસાર થયો તો આપણે અવલોકન શું કર્યું? અવલોકન એ કર્યું કે દાણાદાર ઝિંકની સપાટી પર વાયુના પરપોટા નીકળતા જોવા મળે છે. અહીંયા તમે જે દાણાદાર ઝિંક લીધું ને એ ઝિંકની સપાટી ઉપર તમને વાયુના ક્યાંક ક્યાંક પરપોટા જોવા મળે. બરોબર, અને આ પરપોટા સાબુના દ્રાવણમાંથી પસાર કરતા સાબુના પરપોટાનું નિર્માણ થાય છે, અને આ પરપોટાને સળગતી મીણબત્તી પાસે રાખતા મીણબત્તીની જ્યોત ધડાકા સાથે સળગી ઉઠે છે. અહીંયા જે વાયુના પરપોટા નીકળે છે એ પરપોટાના મીણબત્તીની નજીક અહીંયા લઈ જતા એકદમ ધડાકા સાથે હાઇડ્રોજન વાયુ જે છે એ શું થાય છે? સળગી ઉઠે છે. તો જેવું સળગી ઉઠે છે એટલે આપણને ખબર પડી કે ત્યાંથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો પ્રક્રિયા શું કરી હતી? તો કે આપણે પ્રક્રિયામાં લીધું હતું દાણાદાર ઝિંક એટલે કે Zn. એની અંદર કયું એસિડ આપણે ઉમેર્યું? તો કે H2SO4.
બંને વચ્ચે પ્રક્રિયા થઈ. હવે અહીંયા આ તો એકલો જ છે, આનું આયનીકરણ કરો એટલે અહીંયા હાઇડ્રોજન કેટલા જ બેઠા 2, એટલે હું છૂટું પડી ગયું 2H+1. ઋણ આયન કયો છે તો કે SO4 - 2. અહીંયા Zn કયા સ્વરૂપે હોય એની સંયોજકતા શું છે તો કે Zn+2. અહીંથી Zn+2 SO4 - 2 સાથે જોડાઈ ગયું એટલે તરત એમાંથી શું બની ગયું ZnSO4. શું બની ગયું ZnSO4, જેને કહેવામાં આવે ઝિંક સલ્ફેટ. અને વાહે વધ્યું શું તો કે 2 હાઇડ્રોજન વધ્યા. 2 હાઇડ્રોજન એટલે કે H2 વાયુ સ્વરૂપે છૂટો પડી ગયો. કયા સ્વરૂપે છૂટો પડી ગયો? અને આ H2 વાયુના જ પરપોટા જે છે આપણને દેખાતા હતા એ રાસાયણિક પ્રક્રિયા જોઈ નીચે લખેલી છે. તો તમારે આ પહેલા રાસાયણિક ગુણધર્મોમાં બરોબર, આ પહેલા રાસાયણિક ગુણધર્મો જે આપણે અહીંથી શરૂઆત કરી કે એસિડની ધાતુની સાથેની પ્રક્રિયા, તમારે યાદ શું રાખવાનું? યાદ રાખવા માટે કે તમે પહેલા એસિડ લીધું, આ એસિડની પ્રક્રિયા કોની સાથે કરી? તમે ધાતુ સાથે પ્રક્રિયા કરી. જેવી ધાતુ સાથે પ્રક્રિયા કરી એટલે એમાં છૂટું શું પડ્યું તો કે એમાં છૂટું પડ્યું ક્ષાર પ્લસ H2 વાયુ. તમારે યાદ શું રાખવાનું? ખાલી આ યાદ રાખવાનું, ક્ષાર પ્લસ H2 વાયુ. જો અહીંયા આપણે ઈ જ લખેલું છે, આ સમીકરણ ખાસ તમારે યાદ રાખવાનું કે ધાતુની જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું છૂટું પડે છે તો ધાતુ પ્લસ એસિડ, એમાં છૂટું પડે છે ક્ષાર પ્લસ H2 વાયુ. તો આ પહેલો ગુણધર્મ જે છે એ થયો. અહીંયા સુધી તમને બધાને ખ્યાલ આવી ગયો છે. હવે પછી બીજો ગુણધર્મ છે ધાતુ અને એસિડ અને બેઝની, ધાતુ કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયા. એ આપણે આગળના ભાગની અંદર જે છે જોશું. થેન્ક યુ.